એસીપીસી એડમિશન 2025 ની અંદર જો તમે આ વર્ષે બી બીટેક એટલે કે ડિગ્રી એન્જિનિયરિંગની અંદર એડમિશન લેવાના હોય અથવા તો ફાર્મસીની અંદર એડમિશન લેવાના હોય તો કયા માર્ક એડમિશનમાં ગણાતા હોય છે, ચાહે તમે સીબીએસઈ ના વિદ્યાર્થી હોય કે પછી જીએસસીબી ના વિદ્યાર્થીઓ. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો તમે જો ચેનલની ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેથી આવનારી તમામ અપડેટ્સ તમને ઘરે બેઠા મળતી રહે. અને સાથે સાથે આપણા એક પણ વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક પણ અવેલેબલ છે. આપણા વોટ્સએપ ગ્રુપની અંદર ખાસ જોડાઈ જજો. પહેલા જોડાયા હોય તો ફરીથી જોડાવાની જરૂર નથી. એસીપીસી એડમિશન 2025 ની અંદર બોર્ડ અને ગુજસેટમાં તમારે બોર્ડની અંદર તમારા મેઇન 3 સબ્જેક્ટ્સનો જ ટાર્ગેટ રાખવાનો છે. મેઇન 3 સબ્જેક્ટ્સ એટલે કયા કયા? તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ અથવા બાયોલોજી. એ 3 સબ્જેક્ટની અંદર તમારા જે પણ માર્ક આવે છે એના પીઆર, મતલબ સાયન્સના પીઆર એવું કહેવાય. તમારા રિઝલ્ટની અંદર સાયન્સ પીઆર અને થિયરી પીઆર એવું લખેલું હશે, જેમાં જે સાયન્સના તમારા પીઆર છે એના 50%, સાયન્સના પીઆરના 50% અને તમારા ગુજસેટમાંથી 120 માર્કમાંથી જે તમારા માર્ક્સ આવે છે એના પીઆરના 50%. બંનેના પીઆરના 50% માંથી જે તમારું મેરિટ બનશે એ પ્રમાણે તમારો મેરિટ નંબર જનરેટ થશે. ખાસ યાદ રાખજો, પર્સન્ટેજ કાઉન્ટ નથી કરવાના, પીઆર કાઉન્ટ કરવાના છે. બોર્ડના અને ગુજસેટના 50-50%, 60-40%નો કોઈ રેશિયો હવે નથી. એ એગ્રીકલ્ચર માટે છે, એન્જિનિયરિંગ અને ફાર્મસી માટે 50-50%નો જ રેશિયો છે. બંનેમાંથી 50-50% પ્રમાણે તમારું મેરિટ બનશે. અને ગુજરાત બોર્ડ અને સીબીએસઈ ના બોર્ડના વિદ્યાર્થીઓનું કોમન મેરિટ જ બને છે. અલગ અલગ બોર્ડનું અલગ અલગ મેરિટ અહીંયા બનતું નથી. જે પણ વિદ્યાર્થી પાસ થયો હશે બોર્ડમાં 3 વિષયમાં, 5 વિષયમાં પણ ગણાશે 3 વિષયના, એનું જ મેરિટ જનરેટ થશે. કોઈ એકાદ વિષયમાં તમે ફેલ થશો તો તમારું મેરિટ જનરેટ નહીં થાય, તમારો મેરિટ રેન્ક પણ આવશે નહીં. તો ખાસ બોર્ડ અને ગુજસેટના 50-50% પ્રમાણે તમારું એડમિશન થતું હોય છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો અને પીઆર ગણાતા હોય છે. તો આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો, જેથી કદાચ એમને પણ આ માહિતી ના હોય તો માહિતી મળી રહેશે. મળી રહે છે આવી જ કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.